અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ, અમરેલીમાં ભવ્ય કાર્યક્રમ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમરેલી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક આવેલ ગુજરાત ગૌરવ સરોવરના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ લોકાર્પણ સ્થળે પહોંચતા જ કાર્યકરો અને સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહ થોડી જ વારમાં જાહેરસભા સ્થળે પહોંચીને લોકોને સંબોધન કરશે. કાર્યક્રમને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. મહત્વનું છે કે હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સરોવર વિસ્તારના જળસંચય અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, મંત્રી જીતુ વાઘાણી સહિત અનેક ધારાસભ્યો, સાંસદો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં વિકાસ અને જનકલ્યાણના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આજે આમ તો વિશ્વમાં બહુ સારી વાત છે કે વિશ્વ સરોવર દિવસ છે અને પાણીનું શું મહત્વ છે એ અમિત શાહ સાહેબના આવવાથી આપણા બધા સૌરાષ્ટ્રના માટે એક મેસેજ છે કે આટલો બધો વ્યસ્ત સમયમાંથી સરોવરને મોટિવેટ કરવા, લોકોને મોટિવેટ કરવા, પાણીની સિરિયસ બતાવવા, સ્પેશિયલ આપને સૌને જોયા એમ આવ્યા, એમનો ફેમિલી સમયમાંથી સમય કાઢીને આ રક્ષાબંધનના આગલા દિવસે હોય છે અમદાવાદમાં અને આજે પધાર્યા. એટલે પાણી અને બહુ ગમે પણ છે અને પાણી માટે આપણા દેશની બહુ જરૂરિયાત પણ છે. આપણે ગામ ગામમાં અને ઘરે ઘરે ને સીમનું પાણી સીમમાં કેવી રીતે રોકી શકીએ એ મેસેજ છે. પોતે વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લેતા હતા પ્લાન્ટેશનમાં બી કે તમે 500 વર્ષ, 400 વર્ષ, 200 વર્ષ ચાલે એવા પીપળા અને વડના પણ ઝાડ વાવો. આ બધા મેસેજ માટે અને ખાસ આવ્યા હતા અને આપણા સૌના માટે, અમરેલી જિલ્લા માટે, અમારે હેતની હવેલી માટે, ધોળકિયા ફાઉન્ડેશન માટે, ગુજરાત માટે બહુ ગૌરવનો દિવસ છે આજે. ગુજરાત ગૌરવ સરોવર અને આજે સરોવર દિવસ ઉજવવામાં આવે છે વિશ્વમાં. વર્લ્ડ વોટર લેક ડે એમ સરોવર દિવસના દિવસે જ ઓપનિંગ કર્યું. આનાથી મોટી આપણા માટે ઘટના ના હોઈ શકે અને અમે લોકો ખુશ છીએ. જે અમે સપના જોયા હતા 2 વર્ષથી, 2 વર્ષ પહેલાં કીધેલું હું એક સરોવરનું ઓપનિંગ કરવા આવીશ. આજનો દિવસ, આજની ઘડી આપણે એમના માટે જ એમને કીધું હતું 5 સરોવર તમને ઉપરથી દેખાય એવું સરોવરનું આપણે લોકેશન બનાવશું અને એનું ઓપનિંગ કર્યું. કેટલા સરોવર આજ દિવસ સુધીમાં બનાવવામાં આવ્યા છે ને હવે આવનારા દિવસોમાં કોઈ જળક્રાંતિ નથી કોઈ નહીં. હવે તો સરકાર જ આપણને આખી નદી ડિસિલ્ટિંગ કરવા માટે, પુનર્જીવિત કરવા માટે આપણી પાસે 3 નદીના કામ વેઇટિંગમાં છે. અત્યારે જમકોડી નદીનું કામ બધાએ જોયું છે ને ચાલે છે, 80% પતી ગયું છે. હજી ઠેબી બી કરવાની છે, ખારી બી કરવાની છે, ઘેલો બી કરવાની છે. ઘણા આપણા ગુજરાત સિવાયના લોકો છે પણ આપણે પહેલાં ગુજરાતની કરવાના છીએ. સરકારને પણ રસ છે. આ કામ પણ જોઈને એને પણ આનંદ થયો છે અને બહુ મોટું જળનું કામ થશે. અમારું ફાઉન્ડેશન, અમારી પાસે જે ટીમ છે, પ્રેક્ટિકલી છે, જે સમજણ છે, 80-20ની સ્કીમમાં આપણે કોઈ પણ ગામમાં લોકો તૈયાર થાય, કોઈ પણ એરિયાના લોકો તૈયાર થાય, આપણે કરવા માટે રેડી છીએ. આપણે દર વર્ષે 3-4 નદી એક સાથે કામ કરી શકીએ એટલી આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અત્યાર સુધીના આપણા હિસ્ટ્રીમાં 208 સરોવર બની ચૂક્યા છે આ વર્ષમાં.